નમસ્કાર મિત્રો, ધોરણ 9 પ્રકરણ નંબર 12 હેરોનનું સૂત્ર એમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોની અંદર બાકીના એક્ઝામ્પલ જે સ્વાધ્યાય 12.1 ના મિત્રો પહેલો, બીજો અને ત્રીજો એક્ઝામ્પલ આપણે ગણ્યો હતો અને હવે જે બાકીના એક્ઝામ્પલ હતા 4, 5 અને 6 એનો આજે આપણે અભ્યાસ કરીશું। એટલે આ પ્રકરણ મિત્રો પૂરું થશે। બહુ જ સરળ પ્રકરણ છે મિત્રો, ફક્ત એક જ સૂત્ર ઉપર આખું જ પ્રકરણ વ્યાખ્યાયિત છે। તો સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 4। ઓકે, તમે એ રકમ વાંચી શકો છો મિત્રો। એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જો ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર, હવે એ શબ્દ એક આવે છે પરિમિતિ। પરિમિતિ કોઈપણની પરિમિતિ લેવાની હોય, પછી એ ચોરસ હોય કે ત્રિકોણ હોય કે લંબચોરસ હોય, તો એની બધી બાજુના સરવાળાને એની પરિમિતિ કહેવામાં આવે છે મિત્રો। તો ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર આપેલી છે। હવે એમાં બે બાજુઓના માપ આપ્યા છે 18 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર। તો કે તેનું ક્ષેત્રફળ શોધો। હવે મિત્રો તમે જાણો છો તેમ ત્રિકોણને કુલ 6 અંગો છે, એમાં 3 ખૂણા અને 3 બાજુ। હવે આપણે બાજુની ચર્ચા કરીએ છીએ, એટલે ત્રિકોણને કુલ 3 બાજુ હોય છે, આ બરાબર યાદ રાખવાનું। હવે બે બાજુ તમને માપ આપી દીધેલા છે કે બે બાજુના માપ 18 અને 10। તો આપણે શું લખીએ છીએ કે અહીં ચાલો એક બાજુને આપણે એ કહીએ તો એ બરાબર 18 સેન્ટીમીટર, બીજી બાજુને આપણે બી કહીશું તો બી બરાબર 10 સેન્ટીમીટર। હવે ત્રીજી બાજુ સી આપેલી નથી, ત્રીજી બાજુ સી આપેલી નથી, તો સી આપણે શોધીએ છીએ। તો ચલો આપણે લખીશું સી બરાબર ખાલી જગ્યા, સી બરાબર ખાલી જગ્યા। ઓકે, તો રકમ વાંચો કે ત્રિકોણની પરિમિતિ 42, તો પરિમિતિ પણ આપી છે, તો આપણે લખી દઈએ છીએ કે પરિમિતિ બરાબર 42 સેન્ટીમીટર। ચલો પરિમિતિ 42 સેન્ટીમીટર આપેલી છે, બે બાજુના માપ આપેલા છે 18 અને 10। હવે તમને કહે છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। તો મિત્રો રકમની અંદર જે પણ વસ્તુ આપેલી છે એને આપણે અહીં લખી કે એ બરાબર 18, બી બરાબર 10, ત્રીજી બાજુ સી આપી નથી તો ખાલી જગ્યા, અને પરિમિતિ બરાબર 42। હવે ચલો પરિમિતિ 42 છે, પરિમિતિ 42 આપેલી છે। હવે પરિમિતિ એટલે શું? તો તરત તમે કહેશો કે પરિમિતિ એટલે સાહેબ ત્રણેય બાજુનો સરવાળો। તો આપણે આગળના સ્ટેપમાં જઈએ। અહીં તમે જોઈ શકો છો કે પરિમિતિ બરાબર 42, એવું લખું છું પરિમિતિ બરાબર 42। તો માટે પરિમિતિ એટલે ત્રણ બાજુનો સરવાળો એ વત્તા બી વત્તા સી બરાબર 42, ત્રણેય બાજુનો સરવાળો 42। ચાલો કિંમતો મૂકે, એની કિંમત આપી છે 18, બીની કિંમત આપી છે 10, સીની કિંમત શોધવાની છે એટલે સીના સી, અને અહીં લખીશું મિત્રો 42। હજુ સાદુરૂપ આપીએ તો ચલો 18 વત્તા 10 એટલે 28, તો એ લખીશું 28 વત્તા સી બરાબર 42। તો માટે સી બરાબર 42 ઓછા 28। તો 42માંથી મિત્રો 28 બાદ કરવાના છે, તો સીની કિંમત આવશે 14। 12માંથી 8 જાય, 10 કો લેશો તો 12માંથી 8 જાય 4, 3માંથી 2 જાય। તો ચલો એક કિંમત આપણે જે ત્રીજી બાજુની નહોતી આપી એ આપણે શોધી કાઢી, એટલે ચલો સી બરાબર 14। ઓકે, હવે આપણે અગાઉ દાખલા ગણ્યા હતા પહેલો, બીજો અને ત્રીજો, એમાં સ્પષ્ટ વાત હતી કે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટેનું હેરોનનું સૂત્ર શું? વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી। એમાં એ, બી અને સી તમને મળી ગયો, એ આપ્યો છે, બી આપ્યો છે અને સી તમે અહીંથી શોધી કાઢ્યો। હવે વાત આવી એસ એટલે શું? તો એસ એટલે અર્ધ પરિમિતિ। તો હવે પરિમિતિ આપી છે, અહીં તમે જો પરિમિતિ 42 આપી છે, તો એસને તો આપણે અર્ધ પરિમિતિ કહીએ છીએ। તો આનો મતલબ પરિમિતિ કરતાં અડધા, તો આપણે લખીશું અહીં કે રકમ મુજબ પરિમિતિ 2s, પરિમિતિને 2s કહેવાય, બરાબર 42। તો માટે એસ બરાબર 42 ભાગ્યા 2 બરાબર અહીં થશે મિત્રો 21। 42 ભાગ્યા 2 એટલે 21। પરિમિતિને સંજ્ઞામાં 2s લખાય, તો પરિમિતિ બરાબર 2s અને પરિમિતિ આપી છે 42। તો અર્ધ પરિમિતિ, અડધી પરિમિતિ
એટલે આ 2 વડે આપણે ભાગીશું તો 42 ભાગ્યા 2 એટલે 21 તો આપણી આ જરૂરિયાત હતી એસ એટલે આપણે શોધી કાઢ્યો. અને હવે લખીશું કે ત્રિકોણનું ક્ષેત્રફળ, હવે ધ્યાન આપો મિત્રો, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી. ચલો બરાબરની નીચે બરાબર મૂકીશું તો વર્ગમૂળમાં ચલો એસની કિંમત આવી 21. હવે એસ માઇનસ એ એટલે 21 માઇનસ, હવે તમે જુઓ એ આપણે ધાર્યા છે કેટલા 18, તો 21 માઇનસ 18. એસ માઇનસ બી એટલે 21 માઇનસ 10, બીની કિંમત 10 આપી છે અને સીની કિંમત આપણે લાવ્યા 14, તો એસ એટલે 21 માઇનસ 14. ઓકે, સાદુરૂપ આપીએ છીએ મિત્રો, ખૂબ જ સરળ સાદુરૂપ છે, તરત જ તમે જવાબ લાવી શકશો. તો ચલો સાદુરૂપ આપીશું તો અહીં લખી શકાય 21 ગુણ્યા, ચલો 21માંથી 18 બાદ કરશો એટલે 18, પછી 19, 20 અને 21 એટલે ત્યાં વચ્ચે 3. ચલો ગુણ્યા 21માંથી 10 બાદ કરીશું એટલે તરત જ તમે કહેશો કે 11 નો 10 21 એટલે 11. અને એ જ રીતે 21માંથી 14 બાદ કરશો એટલે વધશે મિત્રો 7. ઓકે, તો બરાબર વર્ગમૂળમાં ચલો આ 21 ગુણ્યા, હવે તમે જુઓ આ 3 આપેલા છે, આ 7 આપેલા છે, આ બંને વચ્ચેનો ગુણાકારનો સંબંધ છે, તો 7 તરી 21, તો એવું લખું છું 21 અને ગુણ્યા 11 એમના એમ. 7 તરી 21, અહીં તમે જુઓ અહીં 3 આપેલા છે, અહીં 7 આપેલા છે, તો 7 તરી 21 અને 11 એમના એમ. હવે તમે જુઓ 21 એક વખત અને 21 બે વખત, એનો મતલબ 21નો વર્ગ થયો. અહીં હવે 21નો વર્ગ થયો અને એનું વર્ગમૂળ લઈએ આપણે તો તમને ખ્યાલ છે કે વર્ગ અને વર્ગમૂળ સાથે રહે નહીં. અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તો એ રીતે કહી શકાય કે 21 ગુણ્યા 21 એટલે 441 અને 441નું વર્ગમૂળ થાય મિત્રો 21. અથવા ત્રીજી રીતે કહેવું તો કહી શકાય કે કોઈ પણ બે સંખ્યા આપેલી હોય ગુણાકાર સ્વરૂપમાં, તો એનો મતલબ જ્યારે એનું વર્ગમૂળ એક જ વખત લખવાની થાય છે, તો 21 બે વખત આપી છે પણ આપણે એનું વર્ગમૂળ લઈએ છીએ તો આપણો જવાબ આવશે અહીં 21. અહીં થશે મિત્રો 21. હવે 11 એક જ વખત આપી છે તો એને લખીશું વર્ગમૂળમાં 11, તો આપણો જવાબ આવ્યો 21 વર્ગમૂળમાં 11. હવે રકમમાં તમે જુઓ કે ઉપર એકમ આપ્યો છે સેન્ટીમીટર, તો આનો મતલબ એ થયો કે ક્ષેત્રફળનો જવાબ થશે ચોરસ સેન્ટીમીટર અથવા સેન્ટીમીટરનો વર્ગ. તો આ તમારા દાખલાનો મિત્રો જવાબ થયો. ઓકે, તો આ રીતે આખો દાખલો સરળ રીતે ગણી શકાય એમ છે. થોડી મહેનતની જરૂર છે, બાકી દાખલો એક જ મિત્રો ખૂબ જ સરળ છે. તો ફરી યાદ રાખજો, પરિમિતિ આપ્યું હોય તો મગજમાં કન્સેપ્ટ ક્લિયર રાખવાનો કે ત્રણેય બાજુના સરવાળાને પરિમિતિ કહેવામાં આવે છે. એટલે આપણે તમે અહીં લખ્યું a + b + c બરાબર 42, એમાં a અને bની કિંમત આપી હતી, cની કિંમત આપણે શોધી કાઢી. a, b અને cની આપણી જરૂરિયાત છે. હવે વાત આવી s શોધવાનો, તો પરિમિતિ આપી હતી 42, તો અર્ધ પરિમિતિ s બરાબર 42 ભાગ્યા 2 21. આ બધી જ કિંમતો આપણે હેરોનના સૂત્રમાં મૂકવાની છે અને સાદુરૂપ આપવાનું છે મિત્રો. એટલે ખૂબ જ સરળ દાખલો છે. હવે દાખલા નંબર 5 જુઓ મિત્રો. દાખલા નંબર 5 અહીં લખ્યું છે કે જો ત્રિકોણની બાજુઓ 12/17/25, ત્રિકોણની બાજુઓ 12/17/25, એક ત્રિકોણ આપણે રફ ત્રિકોણ દોરીએ છીએ, આપણે આકૃતિ અહીં સમજો મિત્રો, આપણે રફ ત્રિકોણ દોરીએ છીએ. હવે શું કહે છે કે ત્રિકોણની બાજુઓ 12/17/25. હવે 12/17/25 એટલે એનો મતલબ એવો નહીં સમજવાનો કે 12, 17 અને 25 આપેલી છે. 12, 17 અને 25 આપી છે એવું નથી, આ સમજો. 12/17/25 જ્યારે પણ જેમ આપ્યા હોય એટલે તમારે ગુણકમાં x લેવાનું છે. એટલે પહેલી બાજુ ધારો કે 12x સ્વરૂપની હોય, બીજી બાજુ મિત્રો 17x સ્વરૂપની હોય અને ત્રીજી બાજુ મિત્રો 25x સ્વરૂપની હોય. બરાબર, જો x એ ધન પૂર્ણાંક છે, x એ ધન પૂર્ણાંક છે, તો
तो आ रीते तमे लखी शको कि त्रिकोणनी बाजुओ 12/17/25। मोटाभागना विद्यार्थीओ भूलो शुं करे छे, 12/17/25 होय એટલે 12, 17 અને 25 લઈ લે છે। वास्तवमां त्यां तमारे 12, 17 અને 25 લેવાના નથી મિત્રો। અહીં 12x લેવાના છે, 17x લેવાના છે અને 25x લેવાના છે। ઓકે, કારણ કે પ્રમાણમાં આપેલી છે। હવે આગળ વાંચો શું કહે છે કે તેની પરિમિતિ 540 સેન્ટીમીટર હોય તો કે તેનું ક્ષેત્રફળ શોધો। હાલ જે પ્રમાણે દાખલો ગણ્યો છે તે જ રીતે આગળ વધવાનું છે। ચલો, પરિમિતિ આપી છે 540, તો આપણે લખીશું અહીં મિત્રો કે પરિમિતિ, અહીં લખીએ છીએ કે આપણે પરિમિતિ બરાબર 540। ઓકે, હવે પરિમિતિ એટલે શું થાય? ત્રણેય બાજુનો સરવાળો। તો આપણે લખીશું કે a વત્તા b વત્તા c બરાબર 540। ઓકે, હવે a એટલે શું? આ સ્મોલ a કોને કહેવાય? તો ખૂણા એની સામેની બાજુને સ્મોલ a કહેવાય। તો ચાલો, ખૂણા એની સામેની બાજુ એટલે કઈ થઈ મિત્રો? BC। તો આ BC ને સ્મોલ a કહેવાય। તો a બરાબર કિંમત કેટલી આપી છે? 25x। તો આપણે એ લખીશું 25x વત્તા ખૂણા b ની સામેની બાજુને સ્મોલ b કહેવાય। તો સ્મોલ b ની કિંમત આપી છે 17x। તો એ લખીશું 17x વત્તા ખૂણા c ની સામેની બાજુને મિત્રો સ્મોલ c કહેવાય। તો એની કિંમત આપી છે 25x। તો બરાબર 540, બરાબર 540। ઓકે, ચલો હવે સાદુરૂપ આપીએ। અહીં તમે જુઓ, અહીં 25x વત્તા 17x વત્તા 25x, 25x અહીં 12 આપેલા છે, એ આ 12 છે, ત્રીજા છે 12 આપે છે ખૂણા। ચલો, 25x વત્તા 17x વત્તા 12x, આ ત્રણેયનો મિત્રો સરવાળો કરવાનો છે। તો ચલો, ત્રણેયનો તમે સરવાળો કરશો એટલે તરત જ કહેશો 7 ને 5 12 ને 2 14 નો ચોગડું વધી 1 2 ને 1 3 ને 1 4 ને 1 5, તો એ થશે 54x બરાબર 540। તો માટે x બરાબર 540 ભાગ્યા 54, તો માટે x બરાબર 54 એકા 54 અને 0, તો આપણી પાસે કિંમત આવી x બરાબર 10। x બરાબર 10। આ તો મિત્રો x ની કિંમત આવી, x બરાબર 10 આવ્યો। હવે આપણે તો x નથી શોધવાનો, ફક્ત આપણે તો ત્રણેય બાજુ શોધવાની છે। તો ચલો, આનો મતલબ શું થયો? x બરાબર 10 આવ્યો। તો હવે ચલો, આ a ની કિંમત કેટલી થાય, b ની કિંમત કેટલી થાય અને c ની કિંમત કેટલી થાય? તો એ આની અંદર કિંમતો મૂકીશું। તો માટે લખી શકાય આમ a બરાબર, ચલો હવે a બરાબર કેટલા છે? 25x, તો બરાબર 25 ગુણ્યા 10 બરાબર એ થશે 250। તો ચલો, a ની કિંમત આવી 250। હવે એ જ રીતે b બરાબર 17x, b બરાબર અહીં તમે જુઓ, ખૂણા b ની સામેની બાજુને સ્મોલ b કહેવાય। તો b બરાબર 17x, તો બરાબર 17 ગુણ્યા x ની કિંમત લાવ્યા તમે 10, તો એ લખી શકાશે 110। હવે એ જ રીતે c બરાબર 12x, તો એ લખી શકાય 12 ગુણ્યા 10 બરાબર થશે મિત્રો 120। ઓકે, તો ચલો, a b અને c ની કિંમત મળી। હવે વાત આવી પરિમિતિ 540 આપેલી છે। તો ચલો, પરિમિતિ 540 છે, એ લખીએ છીએ આપણે કે પરિમિતિ બરાબર 540, તો માટે s બરાબર સીધું જ લખી શકાય, અર્ધ પરિમિતિ એટલે s બરાબર 540 ભાગ્યા 2, 27 દુ 54 અને 0 એટલે થશે મિત્રો 270। 270। તો ચલો, આ પણ કિંમત મળી ગઈ। તો આપણે જે જરૂરિયાત હતી a b c અને s, એ બધી જ કિંમતો આપણે મિત્રો મૂકી દીધી। હવે ખરેખર આ દાખલો ગણાવવાનો જ ના હોય, ચેપ્ટર પૂરું થવા આવ્યું છે। કેમ? હવે કશું જ કરવાનું નથી, તમારે ફક્ત હેરોનના સૂત્રની અંદર આ a b c અને s ની કિંમત મૂકવાની છે મિત્રો। છતાં આપણે થોડું ગણીએ છીએ, તો એ લખીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં, એક સૂત્ર લખું છું, s s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c। ઓકે, બરાબરની નીચે બરાબર કિંમત મૂકીશું। ચલો, s ની કિંમત કેટલી લાવ્યા? આવી 270, તો એ લખીશું 270। ચલો, s માઇનસ a એટલે 270 માઇનસ 250, આ એની કિંમત ઉપર આપેલી છે, જુઓ તમે 250। ચલો, b ની કિંમત છે 170, તો
તો એ લખીશું 270 ઓછા 170 અને એ જ રીતે સીની કિંમત 270 ઓછા 120. તો કિંમતો આપણે મૂકી દીધી મિત્રો. ઓકે, હવે સાદરૂપ આપીએ. ચલો સાદરૂપ આપીએ છીએ 270. તો એ લખીશું 270 ગુણ્યા, ચલો 270માંથી 250 બાદ કરો મિત્રો. 270માંથી 250 બાદ કરો એટલે વધશે કેટલા? 50 × 9 70 એટલે એ વધશે મિત્રો 20. 270માંથી 170 બાદ કરીશું એટલે એ વધશે 100 અને 270માંથી 120 બાદ કરીશું એટલે એ વધશે મિત્રો 150. હા, એકલા 0, 7માંથી 2 જાય તો 5. હા, 150. હવે તમારે આનું મિત્રો વર્ગમૂળ શોધવાનું છે. તમારે આનું વર્ગમૂળ શોધવાનું છે. હવે આનું વર્ગમૂળ કેવી રીતે શોધી શકાય એ તમારે જાતે વિચારવાનું છે મિત્રો. હું તમને આઈડિયા આપું છું પણ જાતે વિચારજો મિત્રો. આમ જોવા જશો તો બધી સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી. ફક્ત આ 100 એવી આપી છે કે જેનું તમે વર્ગમૂળ કાઢી શકો છો. પરંતુ તમે એવું કરી શકો. હવે થોડા ભાગ પાડીએ. જો કેવા ભાગ પાડીએ છીએ એ તમે જુઓ મિત્રો. ચલો બરાબર, ચલો 270 એમના એમ ગુણ્યા, ચલો 270 એમના એમ રાખ્યા. આ 100ના તો અવયવ પડવાના જ છે, તો તમને ખ્યાલ છે મિત્રો. હવે 150ના જો આપણે અવયવ આ 20ના 20 ગુણ્યા 100ના 100. હવે 150ને તમે લખી શકો 50 ગુણ્યા 3 એટલે 5 તરી 15 એટલે 50 ગુણ્યા 3. તો એ બરાબર સમજો. મેં શું કર્યું? આ 150ના ફક્ત ભાગ પાડ્યા છે, બાકી બધું એમના એમ. 150ના આપણે ખાલી ભાગ પાડ્યા મિત્રો. હવે કેમ ભાગ પાડ્યા? તો ગોઠવણી કરવા માટે. તો ચલો હવે ગોઠવણી કરું છું, એ જોજો. બરાબર, ચલો 270 અહીં સમજો. 270 અને એને હું 3 વડે ગુણું તો 27 એકા 27, 27 દુ 54 અને 27 તરી 81. 27 તરી 81 થાય મિત્રો. ખ્યાલ આવે છે તમને? 27 એકા 27, 27 દુ 54, 27 તરી 81. તો એ તમે લખી શકો. 50 ગુણ્યા 30ની જગ્યાએ ધારો કે 5 ગુણ્યા 30 લીધા તમે. ચલો 5 ગુણ્યા 30 લીધા તો ફાયદો શું થશે? હવે જુઓ તમે, 27 તરી 81. હવે એક મીંડું આ 270નું અને આ 30ના જોડે જે મીંડું છે એ મીંડું મૂક્યા તો ચલો 8100 થયા. હવે તમને થશે કે સાહેબ આપની માથાકૂટ કરવાથી ફાયદો શું થયો? તો ચલો 8100નું વર્ગમૂળ સીધું જ તમે લખી શકો. 9નો વર્ગ 81 એટલે 8100નું વર્ગમૂળ થશે મિત્રો 90. તો ચલો આ બંનેનું ઓપરેશન થઈ ગયું. હવે વાત આવી આગળ. ચલો અહીં વધ્યા છે 5. હવે તમે જુઓ 20 અને 5 એટલે 20 પંચા 100 એટલે અહીં થયા 100 અને ગુણ્યા આ થયા 100. તો બધાનું ઓપરેશન. તો ચલો હવે 100 ગુણ્યા 100 તો આ પણ કેટલી વખત આવ્યો? 2 વખત આવ્યો. તો એનું વર્ગમૂળ લખીશું એટલે મિત્રો 1 વખત લખીશું. તો છેલ્લો જવાબ આપણો આવો થશે મિત્રો. અહીં તમે જુઓ આ બાજુ હું લખું છું. ચલો સાદરૂપ આપીએ. આ 8100નું વર્ગમૂળ થશે 9. 8100નું વર્ગમૂળ થશે 9. 81નું વર્ગમૂળ 9 અને 2 મીંડાના 1 એટલે અહીં થશે 90. 8100નું વર્ગમૂળ થશે 90. 81નું 90 પણ એની બાજુમાં 2 મીંડા છે એટલે આપણે 100 સમજવાના. તો 100નું વર્ગમૂળ 10. હવે તમે જો 100 ગુણ્યા 100 2 વખત આપ્યા છે એટલે આપણે 1 વખત લખીશું તો અહીં લખી શકાય 100. તો છેલ્લો જવાબ આવ્યો 90 ગુણ્યા 100 એટલે 9000. 90 ગુણ્યા 100 એટલે 9000. હવે એકમ જુઓ સેન્ટીમીટરમાં આપેલી છે. બરાબર, તો આપણે લખીશું સેન્ટીમીટરનો વર્ગ અથવા ચોરસ સેન્ટીમીટર. તો આ દાખલો પણ પરીક્ષામાં 3 ગુણનો પૂછાય છે. સામાન્ય રીતે વિદ્યાર્થીને થોડો પણ જો દાખલો ભારે લાગતો હશે તો આ છેલ્લું જે 2-3 સ્ટેપ આપેલા છે કે એમાં વર્ગમૂળ તમારે કાઢવાનું છે, એમાં તમારે થોડી તકલીફ પડે. કદાચ જો એ રીતે પણ ના પાવે ને તો અંદરની બધી જ સંખ્યાના અવયવ પાડી દેવાના મિત્રો. અવયવ પાડતા તમને ધોરણ 6, 7, 8માં તમે શીખેલા છો અવયવ પાડવાની પદ્ધતિથી. તો બધાના અવયવ પાડવાના અને પછી શું કરજો? 2-2નું ગ્રુપ લેજો અને 2-2ના ગ્રુપમાંથી 1-1 12 સંખ્યા લેતા જશો તો પણ સરળતાથી તમે દાખલો ગણી
શકો। અને હવે છેલ્લો દાખલો છે જે આ પ્રકરણનો છેલ્લો દાખલો 12.1 નો છેલ્લો દાખલો, આ પણ દાખલો મિત્રો એટલો જ સરળ દાખલો છે, 6થા નંબરનો। ચલો અહીં આપ્યું છે સમદ્વિ બાજુ ત્રિકોણની। હવે જો અહીં સમદ્વિ બાજુ ત્રિકોણ આપેલો છે, આપણે એક ત્રિકોણ દોરીએ છીએ। સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે બે બાજુ સમાન છે એવું આપણે દોરીએ છીએ। ચલો આ જેટલી બાજુ છે એટલી જ બાજુ માપા છે, તો ચલો આ બંને બાજુ સમાન છે એમ સમજો મિત્રો। તો સમદ્વિ બાજુ ત્રિકોણ છે અને આ ત્રીજી બાજુ છે, ની પરિમિતિ 30 આપેલી છે। ચલો પરિમિતિ વચ્ચે લખું છું યાદ રહે એટલા માટે, પરિમિતિ 30 આપેલી છે। હવે શું કહે છે આગળ વાંચો કે સમાન બાજુઓ પૈકી પ્રત્યેક બાજુની લંબાઈ 12 સેન્ટીમીટર। સમદ્વિ બાજુ ત્રિકોણ છે, એમાં નામ આપી દઈએ ABC। ચલો બે બાજુ સમાન છે એનો મતલબ આ બાજુ 12 છે તો આ બાજુ પર 12 થાય મિત્રો। ઓકે, આ બાજુ પણ 12 અને આ બાજુ પણ 12, તો કે તેનું ક્ષેત્રફળ શોધો। હવે હાલ જે બે દાખલા ગણાય એ જ રીતે આગળ વધવાનું છે। ચલો ખૂણા એની સામેની બાજુને શું કહીશું આપણે મિત્રો? A। ચલો A બરાબર ખાલી જગ્યા, ખૂણા બીની સામેની બાજુને આપણે કહીશું B, તો ચલો B બરાબર 12। ખૂણા Cની સામેની બાજુને સ્મોલ c કહીશું તો C બરાબર પણ કેટલા આપ્યા છે? 12। ઓકે, હવે એની કિંમત અહીં આપી નથી, એટલે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો કરો એ પરિમિતિ થાય। હવે બે બાજુ આપી છે એટલે ડાયરેક્ટ તમે કહી શકો કે 12 વત્તા 12, 12 ને 12 24, 12 ને 12 24, અને પરિમિતિ આપી છે 30, તો એનો મતલબ ત્રીજી બાજુ કેટલી હશે? તો 30માંથી 12, 12, 24 બાદ કરશો એટલે 6 હશે મિત્રો। તો આ ત્રીજી બાજુ તમારે આ રીતે શોધવાની છે, પરંતુ આપણે કેવી રીતે શોધીશું? તો સિસ્ટમથી શોધવાની, રકમ લખવાની। અહીં લખવાનું કે પરિમિતિ બરાબર 30 સેન્ટીમીટર। ચલો માટે આગળ જેમ લખ્યું હતું એમ A વત્તા B વત્તા C બરાબર 30 સેન્ટીમીટર। A વત્તા B વત્તા C બરાબર 30 સેન્ટીમીટર। ચલો કિંમતો મૂકો, તો માટે A શોધવાનો છે એટલે A ના A, B ની કિંમત 12, C ની કિંમત પણ 12 અને બરાબર 30। તો માટે A વત્તા 12 વત્તા 12 એટલે 24 બરાબર મિત્રો થશે 30। ચલો 24 ને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો A બરાબર 30 ઓછા 24, તો માટે A બરાબર થશે કેટલા મિત્રો? 6। તો ચલો આ A ની કિંમત આવી 6। ઓકે, તો ચલો A મળ્યો, B મળ્યો અને C મળી ગયો। હવે વાત આવી અર્ધ પરિમિતિ S। હવે પરિમિતિ તમને આપી છે 30, અહીં લખવું હોય તો લખી શકાય કે પરિમિતિ બરાબર 30 સેન્ટીમીટર આપેલ છે, તો માટે અર્ધ પરિમિતિ, અડધી પરિમિતિ એમ, અર્ધ પરિમિતિ જેની સંજ્ઞા કઈ છે? S બરાબર 30/2 બરાબર 15 સેન્ટીમીટર। તો ચલો S ની કિંમત પણ મળી ગઈ। હવે સીધું આપણે શું કરવાનું છે મિત્રો? સૂત્ર મૂકવાનું છે અને સૂત્રમાં કિંમત મૂકવાની છે। A, B, C અને S ની કિંમત મૂકવાની છે એટલે તરત જ તમારો જવાબ આવશે મિત્રો। તો ચલો આપણે લખીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ, આગળ લખું છું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S, S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C। ઓકે, ચલો બરાબરની નીચે બરાબર મૂકીશું। પરીક્ષાની અંદર સૂત્ર લખવાનો ગુણ હોય છે 1 ગુણ। 3 માર્કના દાખલા હોય મિત્રો તો શરૂઆતનું વર્ણન કરવાનો 1 ગુણ, સૂત્ર મૂકવાનો 1 ગુણ અને સૂત્રમાં કિંમત મૂકીને સાદુરૂપ આપવાનો 1 ગુણ। આ રીતે મિત્રો 3 માર્ક્સનું વિભાજન કરેલું હોય છે, બરાબર? એટલે સૂત્ર બહુ મહત્વનું છે। ચલો S ની કિંમત લાવ્યા 15, તો અહીં લખીએ છીએ 15। ચલો S ઓછા A એટલે 15 ઓછા 12, S ઓછા B એટલે 15 ઓછા 12, કારણ કે A ની કિંમત પણ 12 આપી છે, B ની કિંમત પણ 12 આપી છે। સમદ્વિબાજુ ત્રિકોણ છે અને ત્રીજી કિંમત તમે શોધી 15 ઓછા 6, 15 ઓછા 6। ઓકે, તો સાદુરૂપ આપીશું તો વર્ગમૂળમાં 15 ગુણ્યા 15માંથી 12 બાદ કરીશું તો 3, 15માંથી 12 બાદ કરીશું તો 3 અને 15માંથી 6 બાદ કરીશું તો મિત્રો થશે 9।
ઓકે, હવે અહીં તમે જુઓ તો બરાબર વર્ગમૂળમાં ચલો આ 15 15 3 તરી 9 9 81 ગુણાકાર કરી આ ત્રણ સંખ્યાનો 3 તરી 9 9 9 81. તો આ તમારો જવાબ જ થયો, પરંતુ એક નિયમ છે કે સાદુરૂપ આપવાનું હોય તો અતિ સંક્ષિપ્ત રૂપ લાવવું પડીએ. છેલ્લે એવું લાવીને રાખવાનું કે એના પછી તમે સાદુરૂપ આપી શકો નહીં. હવે તમે જુઓ અહીં 15નું વર્ગમૂળ નીકળતું નથી, પરંતુ 81નું વર્ગમૂળ તમે જાણો છો કે 81નું વર્ગમૂળ થાય 9. તો 81નું વર્ગમૂળ આપણે લઈશું 9, એટલે 12 લખીશું 9 અને વર્ગમૂળમાં 15. હવે રકમ આપી છે સેન્ટીમીટરમાં, તો આપણે એકમ લખીશું સેન્ટીમીટરનો વર્ગ, અથવા ઘણા વિદ્યાર્થીઓ ચોરસ સેન્ટીમીટર પણ લખી શકે. તો આ રીતે મિત્રો છેલ્લે લખવાનું આમ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 9 વર્ગમૂળમાં 15 ચોરસ સેન્ટીમીટર. તો આ રીતે આપણે સ્વાધ્યાય 12.1ના પહેલો, બીજો અને ત્રીજો દાખલો એ અગાઉના વિડીયોની અંદર જોયો હતો, અને ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો મિત્રો આ વિડીયોની અંદર આપણે જોયો. આમ સ્વાધ્યાય 12.1ના 6 દાખલા આપણે મિત્રો પૂરા કર્યા છે. અગાઉ ઉદાહરણ 1, 2 અને 3 એ પણ મેં તમને અગાઉના વિડીયોની અંદર શીખવાડ્યા હતા મિત્રો. તો આમ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું અને સરળ પ્રકરણ જો કહી શકાય તો આ હેરોનનું ક્ષેત્રફળ આધારિત સૂત્ર જે ખરું, હેરોનનું ક્ષેત્રફળનું સૂત્ર, તો એ પ્રકરણ મિત્રો એ પૂરું થાય છે. આશા રાખીએ છીએ કે જે પણ એક્ઝામ્પલ તમને ગણાવ્યા છે એ તમને ખ્યાલ આવ્યો છે, અને હજુ કદાચ ન ખ્યાલ આવ્યો હોય તો વિડીયો મિત્રો ફરી રિવર્સ કરજો, વારંવાર જોજો. 2-3 વખત તમે જોશો ને તો સરળતાથી તમે સમજી શકશો. આભાર. જય હિન્દ, જય ભારત.